હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે લઈને આવી છું લોંગ ફ્રેન્ચ ફ્રાઈસ। ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં આપણે બટાકા બાફી લઈએ। બટાકા બફાઈ જાય પછી તેને આ પ્રમાણે છીણી લો। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાવડર નાખો। પછી તેમાં 1 વાટકી કોર્નફ્લોર નાખો। પછી તેને સારી રીતે મિક્સ કરી લો। લોટ બાંધી લો। લોટની થિકનેસ આ પ્રમાણે રાખો જેથી તે સારી રીતે વણાઈ શકે અને કટ કરી શકાય। પછી તેને આ પ્રમાણે પ્લાસ્ટિક બેગમાં તેલ લગાવી લોટ મૂકીને વણી લો। પછી તેને ઓપન કરી તેના ફ્રેન્ચ ફ્રાઈઝના આકારમાં ટુકડા કાપી લો। હવે તેને ફ્રાય કરી લો। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો। આપણી લોંગ ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે। તેની ઉપર પેરી પેરી મસાલો નાખો જેથી તે વધારે સ્વાદિષ્ટ લાગે છે અને તેને માયોનીઝ સાથે પણ સર્વ કરી શકો છો। આ એક પરફેક્ટ મૂવી સ્નેક્સ છે અને તમે મૂવી જોતા એન્જોય કરી શકો છો। તમે આ રેસીપી ઘરે બનાવો અને ટ્રાય જરૂરથી કરજો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। હું આવતા વીકમાં નવી રેસીપી લઈને આવીશ। થેન્ક યુ।